હૈદરાબાદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. હૈદરાબાદમાં ભારે વરસાદ, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. હૈદરાબાદ, તેલંગાણામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરી ઝુબિરી હિલ્સ, બંજારા હિલ્સ, મહેંદીપટ્ટનમ, લાખડીકા પુલ અને તોલી ચૌકી વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના મકાનોમાં પાણી ઘૂસતા તેઓને તાત્કાલિક ખાલી કરવા પડ્યા છે. શહેરના અનેક માર્ગો લોકોએ નદી તરીકે અનુભવ્યા છે. રસ્તા પર ભારે જળાવરોધ થવાને કારણે વાહન ચાલકોને ભયાનક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇક અને કાર જેવા વાહનો પાણીમાં અડપી પડતા ટ્રાફિક જામ થયા છે. કેકેદી વિસ્તારમાં એક ઓટો લાકડી સાથે વહેતો જોવા મળ્યો હતો. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા પૂર પીડિત વિસ્તારમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં સ્કૂલ, કોલેજ પણ બંધ રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોએ ઘરમાં રહેવા અને જરૂરિયાત વગર બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે. વડાપ્રધાને હાલતની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક કરી છે અને સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરતા તંત્ર વધુ ચિંતિત છે. લોકોને સલામત રહેવા અને તંત્રના માર્ગદર્શનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.